હું થયો ગરમી લાગી ભાઈ ગરમી છો અત્યારે પાણી બહુ એટલે બહુ વધી ગયું એકદમ બસ જા તારી વાહે વાહે ફરું તું કે એમ હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારો મારા મસ્ત મજાના વ્લોગમાં ને ગુડ મોર્નિંગ ને હર હર મહાદેવ. તો આઈ હોપ બધા સારા હશો ને હેલ્ધી હશો. તો સવારમાં બધા ચાય નાસ્તો કરી લીધો. મેં નથી કર્યો કેમ કે આ પિતૃ મહિનો ચાલે છે ને, તો હું રોજ સવારમાં જઈને કાલથી મીન્સ ચાલુ થયું. તો હવે આજે હું કાલે ગયો તો પણ આજે જઉં છું અને હું જઉં છું ઓલો પિતૃદેવને ઓલો પીપળા પર પાણી ચડાવવા માટે. કેમ કે એમને સારું કહેવાય એટલું. અમારા મહાદેવના મંદિરે મહાદેવના દર્શને કરતા હોઉં ને હારવાર પીપળે પાણી ચડાવતા હોઉં, જળ ચડાવતા હોઉં, તો હારે બે કામ થઈ જાય, મહાદેવના દર્શને થઈ જાય. તો સવારમાં હું ઉઠી ગયો છું 7 વાગે. બધા એમનું કામ કરે છે. કોઈક બ્રશ કરે છે, કોઈક નાહી છે, કોઈક નાસ્તો કરે છે, એવું બધું ચાલુ જ છે અત્યારમાં. સવાર એવું બધું ચાલુ થાય. તો ગાઈસ ઓલું કામ તો અમે પછી પિતૃદેવને પાણી ચડાવીને આવીને પછી ચાય નાસ્તો કરીને પછી આવીને પછી જ ચાય નાસ્તો કરું. એના પહેલાં તો થોડી મંદિરે જવું હોય તોય ભૂખ્યા પેટ જ જવું પડે, કેમ કે એવું હોય ચાલે એવું. તો ચાય નાસ્તો કરીને પછી ઓલા કામ પર લાગી જશું. પછી એ કામનો ડાયરેક્ટ એનો વ્લોગ જ આવશે. તો હાલો આપણે પિતૃદેવને પાણી ચડાવતા આવીને હાલો તમને બતાવું કેવી રીતે પાણી ચડાવું છું અને મહાદેવના દર્શન કરતા આવી. તો ગાઈસ મંદિરે જવું હોય ને તમારા પાણીમાંથી સાહસ કરીને એને પાર કરીને જવું પડશે, કેમ કે એના સિવાય કોઈ ઓપ્શન જ નથી બીજો મંદિરે જવાનો ગાઈસ. બીજો આમ આખું ગામ ફરીને બધું એવું બધું ન મજા આવે. એટલા ટૂંકમાંથી પહોંચી જઈને જો કેવું મસ્તીનું પાણી એકદમ સાફ પાણી જો ગાઈસ. બાકી થોડાક દી પહેલાં બહુ ગંદુ પાણી આવતું હતું, હવે થોડુંક સાફ પાણી આવે છે, કેમ કે વરસાદ હોય ને તો એટલે ગારો વાળું જ પાણી આવતું, એટલે હવે તો સાફ એકદમ પાણી આવે. તો હાલ આપણે દર્શન કરતા આવીએ. ગાઈસ મેં તો દર્શન કરી લીધા ને બહુ મસ્ત પોઝિટિવિટી લાગે ગાઈસ. એકદમ એટલું મસ્ત દિલને સુકૂન મળે ને ગાઈસ, વાત તમે જાણ. એટલે સવારમાં હવે તો રોજ ફિક્સ કરી નાખવું છે કે રોજ મહાદેવના મંદિર આવીને દર્શન કરવાના. બસ હવે વાત જ જવા. એટલું મસ્ત લાગે ને તમે ગાઈસ, વાત જ જવા દો. મન તો એટલું ફીલ એટલું સારું થાય. હું નવસારી રહેતો ને તો નવસારી તો રોજ અમારા ઘરના નીચે જ હતા મહાદેવનું મંદિર. થોડુંક આગળ જાય ને એટલે મહાદેવનું મંદિર બહાર જ હોય, એટલે અહીંયા રોજ જતો. પણ અહીંથી થોડુંક અમારે આગું પડી જાય ને પાછું નદીમાં પસાર થઈને આવવાનું, એટલે મને પગ પલાળવા એટલે બહુ ગંદુ લાગે, એટલે હું રોજ નથી આવતો. હવે તો રોજ ફાઇનલી હું તો આવીશ. જો કેટલું મસ્તીનું છે. ગાઈસ બહુ એટલે બહુ મસ્તીનું છે આ લોકેશન, એટલે વાત જ તમે જવા દો. ઓલી જો નદી જાય, હું અત્યારે જઈને આવ્યો એમાં. એ નદી છે ને ગાઈસ તૂટે એવી લાગે. જો હા દબાઈ ગઈ નથી દેખાતી, તો તૂટાઈ ગઈ, તૂટવાની છે આઈ થિંક, મને એવું લાગે. એટલે હું એમાંથી જતો. તો હું આવ્યો હતો ને ત્યારે પાણી ઓછું હતું ને પાછું અત્યારે પાણી બહુ એટલે બહુ વધી ગયું. એકદમ બહુ સ્પીડથી હાલવા માંડ્યું ગાઈસ પાણી. અહીંયા કંઈ નક્કી જ નથી પાણીનું. અત્યારે જે રસ્તેથી હું હાલું છું ને ગાઈસ, ત્યાં એક કૂતરો છે. એ કૂતરો બહુ એટલે બહુ બધાને કરડેલો છે. બહુ એટલે બહુ મીન્સ કે બહુ ખરાબ કૂતરો છે, બધાને બહુ કરડે. ઓલા ખબર લાદી અમારા ઘરમાં ગરી ગયો તો ઈદવાળો કૂતરો, એ બધાને બહુ કરડે છે, મને તો ખબર નથી. હાલ આપણે જોઈએ, અને હોય તો ઈટાળા ભેગો ફોડી નાખવાનું છે એનું માથું. કૂતરું બહુ કરડે ગાઈસ, બહુ એટલે બહુ ખરાબ કૂતરું. જો હું આની વાત કરતો તો આ કૂતરો, આની લાળ તમે જો ખાલી આમ જો એની લાળ ખાલી પગમાં ગરી ગઈ ને તો તમે વાત જવા. તો ગાઈસ જમી લીધું અને જમવામાં હતું આજે દાળ ભાત ને ભીંડાનું શાક ને રોટલી હતું. તો જમી લીધું ને મારી મમ્મી કરે છે એમનું કંઈક કામ કરે છે. તો જો ગાઈસ આજે કેવું મસ્તીનો તડકો હતો ને તો બધુંય તપવી નાખ્યું છે. આજે ચટાઈ પાથરીને બાજરી આટલી કમથી જ કેમ સૂકવી, મને એ વિચાર થાય. આટલી કોને થાય એમાં? આટલી કોની હાટું સૂકવી? હા આટલી એવું હોય, બાજરો કડવો થાય એટલે એક હારે વધારે દળાવીને એટલે એ કડવો થઈ જાય. તો જો બધું આજે સૂકવી નાખ્યું છે, ખાટલા કાઢીને બહાર બધું સૂકવી નાખ્યું છે. અને મમ્મી કંઈક કરે છે, હાલો આપણે જોઈએ. મમ્મી શું કરતા છો? મમ્મી ખજાનો જોયા કરે, ઘડીએ ને ઘડીએ ફ્રીજ ખોલીને ખબર નહીં શું જોતા હોય મમ્મી. તને કંઈક વસ્તુ મૂકવા દેવી, તું ક્યાં ક્યાં ભરાવી દેશી, ખબર છે તને?
મમ્મી આમ સોરી. છાસની બરણીને ખાવાનું પડ્યું એમ શાકભાજીનું ને એવું મૂકી દે આ ખાનું છે નથી ખબર પડતી Sorry, કે ઠેકાણે મૂકવી એમ મને ગમે નથી તે વસ્તુ ગમે ત્યાં મૂકી દે બધું મમ્મી એવું નહીં બોલો નહીં, મને બીક લાગતી છે મમ્મી, તમારાથી બીક લાગતી છે મમ્મી. આ ઝાડા કેવા થઈ જાય ઝાડા લઈ લેતો હોય તો હું લઉં ઝાડા, પડ્યો હું લઉં ઝાડા, હા હું નહીં નાખ્યું છે મેં. ક્યાં ના આવ્યો 2 દી થયા ના નહીં મમ્મી આટલું સાચું નથી બોલવાનું, 2 દી નથી થયા, કાલે જ તો ગાઈસ હું તો નહીં નાખું છું રોજ. મારી મમ્મી ખાલી મારે ખોટે ખોટી હણી કાઢે છે. હજી ના આવ્યો નથી બાકી નહીં પણ એ ઝાડા મમ્મી મને એવું ઉપર માથા પર ધૂળ પડે ને બહુ એટલે બહુ ઓલું થાય મમ્મી. ત્યાં મારા હાથ નથી પોક દો એટલે તને કહું એટલું ઝાડું લઈ દે હા તો લઈ નાખું. હાલો તમે ખીજાવશો હું આટલા બધા? તે ખીજાય જ ને કામનું કહું તે કે હું છે ઘડકે નાવું છે નાયો કોણ છે 2 દી થી મમ્મી કાલે જ નાયો તો ખોટે ખોટું ઓલું માથાકૂટ ના કરો મમ્મી. 2 વાગ્યા તો હજી નાયો નહીં અત્યારે જો ગાઈસ પાણી ટોટી ચાલુ કરીને હવે નહીશ કા મમ્મી? હાલો મોટર ચાલુ કરો. આલસી નો થા મોટર ના દીકરા તારી વાહે વાહે ફરું તું કે એમ નહીં નીકળાય નહીં હા મમ્મી મોટર ચાલુ કરો ને મમ્મી. મમ્મી મોટર ચાલુ કરો ને નવા દો મોટર ચાલુ કરો હાલો. તો ગાઈસ આજ મમ્મીએ ગાડલા તપવા નાખ્યા હતા ને તો મેં કીધું હાલો ને આપણે થોડી ટીપાઈ કરી દેવી. ટીપાઈ કહેવાય કે ધોકાઈ કહેવાય, શું કહેવાય? એમ કે મેં કીધું કે તપ્યા સાથે ધૂળ સડી જેવો તો હાલો, થોડાક હવે છે ને હું એમ વિચારીશ કે હું મારા દુશ્મનને ગીતતો હોય ને એવી રીતે. ઓ માય ગોડ. હળવો હળવો ટીપ રૂ બધા જુદા પડી જશે જેને જો મુકાબલો જો એને કેટલું જોર પડે જો જેને મુકાબલો કરો એ આવતા રહેજો મારી પાસે. જો ઊંધું કરે હવે થક ગયા ભૈયા મેં તો હું છે ને બધાય કામમાં મારી મમ્મીને હેલ્પ કરું, બધાય એટલે બધાય કામ. એટલે કેવું કે આ એમને તપવ્યું તો આજે બધું અમે સાફ સફાઈ કર્યું. નવરાત્રિ આવે બધા તહેવાર આવે છે ને એટલા માટે બધું ઘર સાફ સુફ કર્યું. તો કઈ સાચો તો ગાઈસ હું એક વાત કહેવા માંગુ છું તમને, કંઈ કામ કરતો નથી, કામ ચોર છે આ તમ જોજો એ હુઈ જશે આપણે જવી સાના માના રહેજો હા હું બધા ના દો, મારશો નહીં તમે મમ્મી, એક તો થાકી ગયો. હાલ આ 2 જોડી નાખ હાલ હાલ કેમ જોર આવે કામ બચ્ચે કી જાન લોગે ક્યા. જો એનામાં કેટલી તાકાત છે જો હું થયો ગરમી લાગી ભાઈ, ગરમી. નાઈ લેતો હોય તો અઠવાડિયે નાતો નથી આમાં નાવાનું કાંઈ નથી, ગોદડા ટીપે ને એટલે એવું થાય. ઓય માં તો જો અમારો તાપ એટલો છે ને, ઘડીક વાદળ આવે ઘડીક તાપ આવે ને તો ગરમીથી રહેવાતું નથી, બહુ ગરમી છે. ઓય માં બસ જાવ નાઈ લે એક તો ચક્કર આવે ને શાંતિ રાખો મમ્મી. ઊભો થા કામચોર ઉઠ કામચોર શું પાણીનો બગાડ કરે, મફત પાણી આવે અહીં પાણી બાટલો લાવો ઠંડો, હાલો બીજો. ઊભો થાવે મને ટોટી ચાલુ કરો તો મને ચક્કર આવે છે. હવે હમણાં ચક્કર બંધ કરી દે, લાકડું લેસ તો પાછો ટોટી ચાલુ કરો મમ્મી, આવું ના. તો ગાઈસ આપણે તો અત્યારે ઠંડા ઠંડા પાણીએથી મીન્સ કે નાનો હુંનું નહીં નાખ્યું છે, કેમ કે મને આવતા હતા ચક્કર અને જો કેવું કે આ બહુ ટીપ્યું ને પાછું ઉપરથી તડકો હતો તો મેં શું કર્યું ખબર, ઠંડા ઠંડા પાણીનો બાટલો માથા ઉપર નાખી દીધો. હવે થોડુંક શાંતિ છે, કેમ કે હમણાં ચક્કર જેવું આવતું હતું, નકરા આંખમાં અંધારા આવતા હતા એટલે. તો મમ્મીને અમે બહુ મસ્તી કરી. મેં કહ્યું અમુક વાર મને કેવું કે જો ઘણા બધા મીન્સ કે કોઈ ખોટું ઊંધું વિચારે કે મા દીકરો આવી મસ્તી કરે, તો અમે તો એવી મસ્તી કાયમ કરવી. હવે અમારે તો એવી મસ્તી કન્ટિન્યુઅસ આખો દિવસ ચાલુ જ હોય. તો બધા એવું હોય જ તે બધાની ફેમિલી, પણ કોઈ બતાવતું નહીં. મેં આજ ફર્સ્ટ ટાઈમ બતાવ્યું, તમને કેવું લાગ્યું, મજા આવી કે ના મજા આવી કે કહેજો જરૂર. અને અમે તો મસ્તી કાયમ કરવી. અને અત્યારે જો
મમ્મી ખોટું બોલ્યા કે 3-4 દી હું રોજ નહીં નાખું છું, એવું કાંઈ નથી, રોજ નહીં નાખું છું. મમ્મી તો અમુક વાર મસ્તી કરે, મમ્મી તો મમ્મી જ છે, એમનું સાચું નહીં માનવાનું, હું રોજ નહીં નાખું છું. તો ગાઈસ જમી લીધું ને, જમવામાં તો આજે વઘારેલી મસ્તીની ખીચડી હતી અમારી હાટું, મારા ભાઈ માટે. મારા મમ્મી ને પપ્પા માટે હતું ગુવારનું શાક અને બાજરીના રોટલા. અમે ગુવારનું શાક નથી ખાતા, એટલે અમે અમારી માટે છે ને એકદમ તીખી ભડકા જેવી વઘારેલી ખીચડી બનાવરાઈ હતી. એટલી વઘારેલી મીન્સ કે 4 ચમચી તેમાં મરચું જ નખાયું હતું, 3 લીલા મરચાં. પેટમાં ગડબડ થઈ ગઈ હાવત, તે ખાઈને અત્યારે એકદમ લૂઝ મોશન થઈ ગયું છે મને. 3 થી 4 વાર વોશરૂમ જઈ આવ્યો. મેં કીધું ભૂલ કરી નાખી જિંદગીની કે એટલી તીખું ખાઈ લીધું મેં. બાકી મેં એક જગ્યા પર બહાર મેં ખાધી હતી ને, મીન્સ કે બહાર સ્ટ્રીટ ફૂડમાં તો ખીચડી એટલી તીખી ને એટલી મસ્ત સ્પાઇસી. મેં કીધું મમ્મી આપણે મરચું નાખવી તો આપણે એવી મસ્ત થઈ જાય. તો નાખ્યું ને તો લૂઝ મોશન થઈ ગયું. તો અને ગાઈસ મને 3-4 દિવસથી એવો પગ દુખે છે, એવો પગ દુખે છે ને તમે વાત જ જાઓ. કંઈ વલું નથી, પણ પગ એટલો દુખાય ને તમે વાત જ જાઓ. આમ ઢીસણ હોય ને, ઢીસણ ગોઠણ એ બહુ દુખાય. તો જમી લીધું અને ફ્રી થઈ ગયા છીએ. મમ્મી તો જતા રહ્યા અનુપમા જોવા કામ બામ કરીને એમનું. તો આજે મસ્તીનો તડકો હતો ને બહુ મસ્તી હસી મજાક કરી, બહુ મજા આવી ગાઈસ. તો આજનો મારો વિડીયો અહીંયા જ એન્ડ કરું છું. તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ અને જય દ્વારકાધીશ.